पर एक बात याद रखजे दिलजी, सनातन अमर હતો, સનાતન અમર છે અને સનાતન અમર રહેશે. ગુજરાતી ફિલ્મ કસુંબોનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. વિજયગીરી ફિલ્મો વિજયગીરી બાવાએ ડિરેક્શન કર્યું છે અને મિત્રો ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં આવી જબરજસ્ત ફિલ્મ કદાચ પહેલીવાર આવી રહી છે અને જે ભૂલાઈ ગયેલો ભૂતકાળ છે, કદાચ આપણને કોઈને ખબર પણ ન હતી કે આવી કોઈ ઘટના ઘટી છે. પદ્માવત મૂવી પછી અલ્લાઉદ્દીન ખિલજીનો જે આપણે રણવીરસિંહનો રોલ જોયો હતો કે ભાઈ ત્યાં ચિત્તોડ પર આક્રમણ કરવા માટે એ ગયો અને બધું જે આપણને એ ખ્યાલ હતો, પણ એ પછી જે ગુજરાતમાં જે ઘટના ઘટી હતી, ગુજરાત પર પણ એણે વિજય મેળવ્યો હતો 1299ની આસપાસ ઈસવીસન. પણ દોસ્તો જે શેત્રુંજયમાં જે પાલિતાણા જે અહીંયા ભાવનગરની નજીક જ છે, ત્યાં બહુ બધા જિનાલયો છે, બહુ બધા જૈન મંદિરો છે. તે ગિરિરાજને દોસ્તો તીર્થાધિરાજ કહેવામાં આવે છે અને ત્યાં એક બહુ પવિત્ર ભૂમિ છે અને ઘણા બધા લોકો ત્યાં મોક્ષ પામ્યા હતા. ભરત પણ ત્યાં મોક્ષ પામ્યા હતા. કૃષ્ણના દીકરા પણ ત્યાં એક મોક્ષ પામ્યા હતા. 5 પાંડવો પણ ત્યાં મોક્ષ પામ્યા હતા. એવી દાયકાઓ છે, વાર્તા છે. સાચું ખોટું તો આપણે કહી ન શકીએ. પણ દોસ્તો આ ટાઈમમાં જે તીર્થાધિરાજને બચાવવા માટે જ્યારે ખબર પડી કે અલ્લાઉદ્દીન ખિલજી આક્રમણ કરી રહ્યો છે, ત્યારે દાદુ બારોટ અને એની જે આખી ટીમ છે દોસ્તો બારોટ, તો એ કઈ રીતે સામે આવે છે અને અહિંસક રીતે બલિદાન આપે છે. વિચાર કરો કે પોતે પોતાની દીકરી સુજલ 18-20 વર્ષની દીકરી છે, એને સામે ચાલીને કે તું બલિદાનથી શરૂઆત કર. નવલકથા ના કહેવાય પણ એક બુક છે જેનું નામ છે અમર બલિદાન, જેના વિપુલ ધામી કરીને છે, એમણે લખી છે. તો એના પર આધારિત છે. એમાં પણ લખ્યું છે કે આ કોઈ એક નવલકથા નથી, આ ફેબ્રિકેટેડ નથી, આ સાચી વાત છે. એમના પિતાએ અથવા એમના દાદા એમને બધી કહેલી છે વિથ પ્રૂફ, અને એ બધી સાચી ઘટનાઓ છે જે કદાચ કોઈને ખ્યાલ જ નથી. મેં બુક વાંચી છે એટલે મને ખ્યાલ છે કે દોસ્તો બહુ જ તમારું કાળજું કંપાવી દે એવી વાત છે. તો આ ફિલ્મને દોસ્તો કેમ કે આખી વાર્તા જ એટલી અમર બલિદાનવાળી વાર્તા એટલી જબરજસ્ત છે ને કે તમારું દિલ દ્રવી ઉઠશે કહેવાય ને, એટલી સુંદર છે. સુંદર બી ન કહેવાય પણ એટલી દર્દનાક છે. પણ આપણો જે ઇતિહાસ છે મોટાભાગના ખબર નહીં હોય તો વિજયગીરી બાવા આ એક જબરજસ્ત વાર્તાને આપણી સમક્ષ રજૂ કરવાના છે અને એ પણ બહુ સારા નામાંકિત કલાકારોને એક સાથે લઈ આવ્યા છે. અને શરૂઆતની ઝલક તમે જોજો તો તમને એવું લાગે કે યાર કોઈ તમે બોલિવૂડનું મૂવી જોઈ રહ્યા છો. તો બિંગ ગુજરાતી ગુજરાતમાં આ રીતનું કન્ટેન્ટ બનાવવું એ બહુ દાદ માગી લેવું કામ છે. તો સમગ્ર ટીમને આમાં થોડું રામ મોરીએ પણ ઘણું બધું લખ્યું છે, જે અમુક ડાયલોગ્સ લખવાના હોય. બીજી ઘણી બધી ટીમ છે, દરેકના નામ લેવા જઈશ તો બહુ વાર લાગશે. પણ દોસ્તો ખૂબ જ સુંદર આખું પ્રેઝન્ટેશન છે. અને આ કેમ કે આ વાર્તા તો રિયલ સ્ટોરી છે એટલે એમાં તો કોઈ પ્રશ્ન હોય જ નહીં. એ જોવાનું રહેશે કે જે આખી લખાઈ છે ચોપડી બુક, એના પરથી આપણે કેટલું લઈ શક્યા છે, મૂવીઓમાં કેટલું દેખાડી શક્યા છે, તો એ જોવાનું રહેશે. બાકી આઈ થિંક 99% લોકોએ તો બુક નહીં વાંચ્યું એટલે એ લોકોને તો બહુ મજા જ આવવાની છે, કેમ કે એમની સાથે કોઈ કમ્પેરિઝન કરવા માટે કોઈ વસ્તુ નથી. પણ ઓવરઓલ જે પણ થોડું ટીઝર છે ને દોસ્તો, એના દરેક સીનમાં આપણને એક વાવ મોમેન્ટ આપે છે. એ શરૂઆતનો એક પેનોરામિક ડ્રોન શોટ જેવો લાગે છે એ હોય કે પછી માથાને કલમ કરતો શોટ હોય, તો જબરજસ્ત છે દોસ્તો. યસ, આ ફિલ્મ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એક ડંકો વગાડશે અને એક અલગ જ લેવલ સુધી પહોંચશે. આઈ હોપ કે બધા ગુજરાતીઓ કદાચ શરૂઆતમાં નહીં જાય ને પણ માઉથ ટુ માઉથ પબ્લિસિટી છે દોસ્તો, બધા આ મૂવી ચોક્કસ જોવા જવાના છે. હું તો આશા રાખું કે આપણે જઈએ જ અને જોઈએ કેવું મૂવી હશે. મને તો બહુ જ સરસ જ હશે એવી ફિલિંગ આવી ગઈ છે ટીઝર પરથી જ. જોઈએ દોસ્તો, દાદુમલ બારોટ માટે હેડ્સ ઓફ, વિજયગીરી બાવા માટે હેડ્સ ઓફ, અને બધા જે 51 બલિદાન આપ્યું છે એમને આપણે વંદન કરીએ અને એમની આત્માને નમન. થેન્ક યુ સો મચ.